મિત્રો આગળ વાત કરીએ તો ફોસ્ફરસના હેલાઇડ સંયોજનો. ફોસ્ફરસ મુખ્યત્વે બે પ્રકારના હેલાઇડ સંયોજનો આપે, એક PX3 અને PX5. PX3 ટ્રાયહેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ફોસ્ફરસ ટ્રાયહેલાઇડની અંદર હેલોજન તરીકે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન આપણે લઈ શકીએ. જ્યારે પેન્ટાહેલાઇડ ફોસ્ફરસ પેન્ટાહેલાઇડની અંદર હેલોજન તરીકે ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિનને લઈ શકાય, આયોડિનને લઈ શકાતો નથી. આ ખાસ ધ્યાનમાં રાખજો. આયોડિન નથી લઈ શકાતો એનું મુખ્ય કારણ એ છે કે આયોડિનનું કદ વધારે છે અને કદ ખૂબ જ વધારે હોવાને કારણે બોન્ડ વધારે અનસ્ટેબલ બને, સ્થાયી બોન્ડ બનતો નથી. માટે બોન્ડ સરળતાથી બ્રેક થાય, આમ કમ્પાઉન્ડ અસ્થાયી બને છે બનાવવા જઈએ તો પણ. આમ આ પ્રકારના બે પ્રકારના હેલાઇડ સંયોજન છે. હવે 18 નંબરનો પ્રશ્ન, ફોસ્ફરસના ટ્રાયહેલાઇડ એટલે કે ફોસ્ફરસના ટ્રાયહેલાઇડ સંયોજન એટલે કે PX3. PX3ની બનાવટ અને રાસાયણિક ગુણધર્મ દર્શાવો. રાસાયણિક ગુણધર્મ જણાવો અથવા તો દર્શાવો. તો ફોસ્ફરસના ટ્રાયહેલાઇડ સંયોજનની બનાવટની વાત કરીએ. બનાવટ તો એક તો ગરમ કરેલા સફેદ ફોસ્ફરસ પર શુષ્ક ક્લોરીન વાયુ પસાર કરવાથી ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ મેળવી શકાય. આ સફેદ ફોસ્ફરસ Cl2 વાયુ શુષ્ક અવસ્થામાં લેવામાં આવે. સફેદ ફોસ્ફરસ પર શુષ્ક Cl2 વાયુ પસાર કરીને PCl3 મેળવી શકાય છે, ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ સંયોજન. હવે અહીંયા વાત કરીએ ટ્રાયક્લોરાઇડ સંયોજનને બેલેન્સ કરવા માટે, તો અહીંયા 6 લખી શકાય. તો અહીંયા મિત્રો લખી શકીએ આપણે 4. તો 12 ક્લોરીનની સંખ્યા અને P4 બેલેન્સ સમીકરણ થઈ ગયું. અહીંયા ટ્રાયહેલાઇડની જગ્યાએ સંયોજન ટ્રાયક્લોરાઇડ બનાવીશું આપણે. ફોસ્ફરસના ટ્રાયક્લોરાઇડ સંયોજન વિશે માહિતી આપો. આ એક બનાવટ થઈ. બીજી બનાવટની વાત કરીએ. સફેદ ફોસ્ફરસ લઈએ ફરીથી. સફેદ ફોસ્ફરસ એની પ્રક્રિયા થાયોનિલ ક્લોરાઇડ સાથે લેવામાં આવે, SOCl2. થાયોનિલ ક્લોરાઇડ સાથે. હવે અહીંયા મિત્રો ખાસ ધ્યાનમાં એ રાખવાનું, ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક 0 પર, અહીંયા સલ્ફરનો ઓક્સિડેશનાંક છે +4 પર. આ 0 ઉપરથી PCl3 આપે એટલે ઓક્સિડેશનાંક આનો થશે +3. એટલે કે પ્રક્રિયા મિત્રો અહીંયા આપે છે આપણને ઓક્સિડેશન. તો કોઈકનું રિડક્શન થવું જોઈએ. તો રિડક્શન થવા માટે આ જે છે એ +4 ચાર્જ ઉપરથી જશે સલ્ફર +1 ચાર્જ ઉપર. એને બેલેન્સ કરવા માટે Cl તો H2 Cl2 સંયોજન આપે, જેને ડાયસલ્ફર ડાયક્લોરાઇડ કહેવાશે. ડાયસલ્ફર ડાયક્લોરાઇડ. બે નિપજ મળી આપણને એક PCl3 ડાયસલ્ફર ડાયક્લોરાઇડ. હવે બાકી શું રહ્યું છે મિત્રો? તો ઓક્સિજન વાયુ હજી બાકી છે, તો એ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરશે. કયું વાયુ ઉત્પન્ન કરે છે? સલ્ફર ડાયોક્સાઇડ SO2. આ પ્રમાણે મિત્રો આપણે PCl3 એટલે કે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ સંયોજન મેળવી શકીશું. હવે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ સંયોજનના રાસાયણિક ગુણધર્મની વાત કરીએ તો PCl3ના રાસાયણિક ગુણધર્મો તો એ રંગવિહીન તેલી પ્રવાહી છે. રંગવિહીન છે, તેલી પ્રવાહી તરીકે જોવા મળે અને ભેજની હાજરીમાં જળ વિભાજન પામે. એટલે કે ધારો કે હવામાં ભેજ હોય તો, હવે આપણે એવું શીખી ગયા છીએ કે અહીંયા H2O પાસે 2 આયનો હોય, H+ અને OH-. તો H+Cl સાથે જોડાઈને એક નિપજ આપણને આપી દેશે HCl. બાકી રહ્યું ફોસ્ફરસ અને OH. તો ફોસ્ફરસ એ OH સાથે પ્રક્રિયા કરીને એસિડ આપે H3PO3. એટલે કે 3 OH જોડાશે. 3 OH એક ફોસ્ફરસ સાથે જોડાય છે. આ રીતનું બંધારણ થશે. બરાબર છે. તો સમીકરણને બેલેન્સ કરવા માટે આપણે
વાત કરીએ તો 3H2 અણુ લઈએ છીએ તો અહીંયા HCl પણ કેટલા મળે છે મિત્રો આપણને 3HCl. આમ જળ વિભાજન પામે છે ભેજની હાજરીમાં. બીજું, તે OH સમૂહ દર્શાવતા કાર્બનિક સંયોજનો જેવા કે એસિડિક એસિડ અને ઇથેનોલ સાથે પણ પ્રક્રિયા આપે છે. ધારો કે આપણે લઈએ એસિડિક એસિડ છે, એની પ્રક્રિયા ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ સાથે સેમ રિએક્શન. અહીંયાથી OH એ ફોસ્ફરસ સાથે જોડાય તો નિપજ આપે H3PO3. બાકી રહ્યો શું? Cl, તો CH3COCl મેળવી શકાય. સમીકરણને બેલેન્સ કરવા માટે અહીંયા 3 અણુની જરૂરિયાત પડે છે આપણે મિત્રો, તો 3 અહીંયા પણ શું લખી શકાય? 3. એ જ પ્રમાણે ઇથેનોલ C2H5OH પ્લસ ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ સેમ રિએક્શન. આ OH એની સાથે ફોસ્ફરસ જોડાય H3PO3 પ્લસ C2H5Cl. સમીકરણને બેલેન્સ કરી શકાય. તો આમ મિત્રો સરળ રાસાયણિક ગુણધર્મો દર્શાવે છે. અહીંયા સ્ક્રીનશોટ પાડી લેવાનો છે મિત્રો આપણે. ટ્રાયક્લોરાઇડ અને પેન્ટાક્લોરાઇડ બંને સંયોજનો અગત્યના છે. બનાવટ અને રાસાયણિક ગુણધર્મોને ખાસ ધ્યાનમાં રાખવાના. ટ્રાયક્લોરાઇડના રાસાયણિક ગુણધર્મો આવડતા હોય તો મોટાભાગના પેન્ટાક્લોરાઇડના પણ આપણે નક્કી કરી શકાય. પ્રશ્ન નંબર 19. ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડની બનાવટ અને રાસાયણિક ગુણધર્મ સમજાવો. ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડની બનાવટ અને રાસાયણિક ગુણધર્મ સમજાવો. તો બનાવટ જોઈએ તો સફેદ ફોસ્ફરસને વધુ પડતા શુષ્ક ક્લોરીનની સાથે પ્રક્રિયા કરતા ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ મળે. P4 સફેદ ફોસ્ફરસ, Cl2 શુષ્ક લઈશું પરંતુ અહીંયા પ્રમાણ વધુ લેવાનું છે તો શું મેળવી શકાય? PCl5. એક બનાવટ બંનેમાં કોમન થઈ. ટ્રાયક્લોરાઇડની અંદર પણ શુષ્ક Cl2 હતો, ઓછા પ્રમાણમાં હોય તો PCl3 ને વધુ પ્રમાણમાં લઈએ તો શું મિત્રો મેળવી શકાય? PCl5 મેળવી શકાશે. એટલે બંને એક કોમન બનાવટ છે, ખાસ ધ્યાનમાં રાખવાની. બીજું, SO2Cl2 સાથેની પ્રક્રિયા કરીને પણ મેળવી શકાય. ફોસ્ફરસ પ્રક્રિયા SO2Cl2 જેને સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે, સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ, તો અહીંયા મેળવી શકાય PCl5 પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે. સલ્ફર ડાયોક્સાઇડ. સમીકરણને બેલેન્સ કરી દઈએ તો આ મુખ્ય બે બનાવટ આપણને આપેલી છે ફોસ્ફરસના પેન્ટાક્લોરાઇડ સંયોજનની. આગળ વાત કરીએ રાસાયણિક ગુણધર્મો. PCl5 એ પીળાશ પડતો સફેદ પાવડર છે. ભેજવાળી હવામાં POCl3 માં જળ વિભાજન પામે છે અને અંતે ફોસ્ફોરિક એસિડમાં રૂપાંતર પામે છે. PCl5 હવામાનના ભેજ સાથે પ્રક્રિયા લઈએ તો H અને Cl જોડે એક નિપજ તો આપશે HCl, બીજું આપશે POCl3. આ POCl3 આગળ પ્રક્રિયા થતાં
આગળ શીખાતા એ જ પ્રમાણે તો ફોસ્ફરસ સાથે મિત્રો શું જોડી શકાય આપણે? અહીંયાથી OH અને OHને જોડી દઈએ તો નિપજ મળશે H3PO3 જેને ફોસ્ફોરિક H3PO4 જેને ફોસ્ફોરિક એસિડ કહેવાય, પ્લસ બાકી શું રહ્યું? તો હાઇડ્રોજન ને ક્લોરીન, તો નિપજ આપશે HCl. તો આ મિત્રો PCl5 પીળાશ પડતો સફેદ પાવડર છે, હવામાનના ભેજ સાથે પ્રક્રિયા કરીને POCl3 બનાવે અને છેલ્લે અંતે પણ જળ વિભાજન પામીને ફોસ્ફોરિક એસિડ આપે. હવે પ્રશ્ન ખાસ એક અગત્યનો છે, ફોસ્ફરસનું કયું સંયોજન હવામાનના ભેજ સાથે પ્રક્રિયા કરીને ફોસ્ફોરિક એસિડ આપે? તો મિત્રો PCl5. બીજો ક્વેશ્ચન એવો પૂછી શકાય કે ફોસ્ફરસનું કયું સંયોજન જે હવામાનના ભેજ સાથે પ્રક્રિયા કરીને ફોસ્ફોરસ એસિડ આપે? તો PCl3, કારણ કે ફોસ્ફોરસ એસિડની અંદર બનતું હતું H3PO3 જેને શું કહીશું? ફોસ્ફરસ એસિડ. તો આપણે MCQ માટે ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે ગરમ કરવામાં આવે, PCl5 ને ગરમ કરીએ તો એમાંથી મળશે PCl3 પ્લસ Cl2, એટલે કે ટ્રાયક્લોરાઇડ બને છે, વિઘટન થાય છે એનું કારણ. હવે આનું કારણની વાત કરીએ ખાસ, તો ફોસ્ફરસનું બંધારણ આ પ્રમાણેનું જોવા મળશે. સોરી, આ PCl5નું બંધારણ છે. હવે PCl5ના બંધારણની અંદર 3 બંધ અક્ષીય નિરક્ષીય પોઝિશન પર છે અને 2 બોન્ડ જે છે એક્સિયલ અક્ષીય પોઝિશન પર છે. આ બોન્ડ વધારે નિર્બળ હોય છે, માટે આ બોન્ડ બ્રેક થાય. આ બોન્ડ સરળતાથી બ્રેક થાય છે, પરિણામે Cl2 રિમૂવ કરે અને શું બનાવે? PCl3. એટલે ખાસ એક બાબત આ ધ્યાનમાં રાખવાની છે, જે આપણે આગળથી પણ જોઈશું આકૃતિના આધારે. એ ઉપરાંત ત્રીજા રાસાયણિક ગુણધર્મ છે કે OH સમૂહ દર્શાવતા જે સંયોજનો છે એની સાથે પ્રક્રિયા આપીને ક્લોરોવ્યુત્પન્ન આપે છે, જેમ કે C2H5OH એની પ્રક્રિયા PCl5 સાથે કરીએ. હવે એક વસ્તુ કોમન છે કે PCl5 સાથે પ્રક્રિયા થાય તો એક Cl2 રિમૂવ થાય ને બાકી શું રહેશે? હવે ધારો કે અહીંયા લખીએ Cl- કેટલા મળશે? 2. બીજું મળશે PCl3. હવે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે આ Cl- એ પોઝિટિવ સાથે જોડાય. અહીંયાથી ધારો કે OH રિમૂવ થાય તો પોઝિટિવ એની સાથે Cl જોડે એક નિપજ આપશે C2H5Cl. ક્લોરોવ્યુત્પન્ન મળ્યા. બાકી રહ્યો OH અને આગળ આપણે શીખાતા કે બીજું શું હોય આપણી પાસે? જો ફોસ્ફરસ હોય તો એક નિપજ આપણને આપશે POCl3 અને પ્લસ હાઇડ્રોજન અને ક્લોરીન માટે શું લખી શકીએ મિત્રો આપણે? HCl. ઓક્સિજન આની સાથે જોડાયેલ POCl3 અને હાઇડ્રોજન સાથે વધારાના ક્લોરીન જોડીને શું આપે છે મિત્રો? HCl મેળવી શકાય. આ જ પ્રમાણે સેમ રિએક્શન આપે એસિડિક એસિડ CH3COOH પ્લસ PCl5. સેમ રિએક્શન કે અહીંયાથી એક ક્લોરીન અહીંયા સાથે જોડાય તો CH3COOCl. હવે અહીંયા આપણે ખ્યાલ છે કે 2 Cl- છે, એમાંથી એક Cl જોડાઈ જશે, એક બાકી રહેશે. એ એક Cl અહીંયાથી OH દૂર થાય તો હાઇડ્રોજન સાથે જોડાય મિત્રો આપશે HCl. હવે બાકી શું રહ્યું? ઓક્સિજન. ઓક્સિજન કોની સાથે જોડાય? PCl3 સાથે, તો આપશે POCl3. બરાબર છે. આ પ્રમાણે પ્રક્રિયા સમીકરણો આપણે યાદ રાખી શકાય છે, એટલે ખાસ દરેક બાબત ધ્યાનમાં રાખવાની. ઓક્સિડેશન આંકમાં અહીંયા કંઈ ફેરફાર થતો નથી, જે આપણને ખ્યાલ છે એ પ્રમાણે. અહીંયા ફોસ્ફરસનું ઓક્સિડેશન +5 તો અહીંયા પણ મિત્રો +5 જોવા મળે છે, એટલે ઓક્સિડેશન આંકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી, માત્ર આયન એક્સચેન્જની પ્રક્રિયા કહી શકાય. આ રિએક્શન ખાસ અગત્યની છે, ધ્યાનમાં રાખવાની. એના ઉપરાંત આગળ શીખાય એ પ્રમાણે સૂક્ષ્મ વિભાજિત ધાતુઓ PCl5 સાથે ગરમ કરવાથી અનુવર્તી ક્લોરાઇડ સંયોજન આપે. જેમ કે સિલ્વરની પ્રક્રિયા PCl5 સાથે કરીએ તો આપણે આગળ શીખી ગયા છે કે PCl5 હોય એટલે એક નિપજ PCl3 અને બીજું શું હોય? Cl2. તો Cl કોની સાથે જોડે? ક્લોરીન સાથે, તો AgCl પ્લસ શું લખી શકાય? PCl3. સેમ રિએક્શન SN માટે PCl5
Cl SN સાથે જોડાય SnCl2 SnCl4 પ્લસ શું બાકી રહી ગયું PCl3. આ સમીકરણને બેલેન્સ કરી શકાય. તો આ પ્રમાણે આપણે અનુવર્તી ધાતુના ક્લોરાઇડ સંયોજનો બનાવી શકીએ છીએ. એક વસ્તુ કોમન છે કે PCl5 આવે ત્યારે એ મોટા ભાગની રિએક્શનની અંદર એના બે બોન્ડ બ્રેક થશે, એટલે Cl2 રિમૂવ થાય તો એ Cl કોઈ પણ પોઝિટિવ આયન સાથે જોડાશે, નિપજ મેળવી શકાય PCl3 ધાતુ હોય ત્યારે. સ્ક્રીનશોટ માટે અહીંયા દર્શાવું છું, એ પ્રમાણે ધ્યાનમાં રાખવાનું. 19 નંબરનો પ્રશ્ન છે આ ફોસ્ફરસના પેન્ટાક્લોરાઇડ સંયોજન. મિત્રો આગળનો 20 નંબરનો પ્રશ્ન તફાવત છે. ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ અને ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ સંયોજનો વિશે તફાવત. તો પેન્ટાક્લોરાઇડનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર છે. ફોસ્ફરસના ટ્રાયક્લોરાઇડ સંયોજનનો આકાર ત્રિકોણીય પિરામિડલ શેપ દર્શાવે છે. બંનેની આકૃતિ નીચે આપણને દર્શાવેલી છે. આ ત્રિકોણીય પિરામિડલ શેપ છે, આ બાયપિરામિડલ શેપ જેને દ્વિપિરામિડલ તરીકે પણ ઓળખવામાં આવે. હવે એક વસ્તુ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ફોસ્ફરસ બોન્ડ ક્લોરિનની બોન્ડ લેન્થ 202 pm છે, જ્યારે અહીંયા ફોસ્ફરસ બોન્ડ ક્લોરિનની બોન્ડ લેન્થ 240 pm છે. તો આ બોન્ડ લેન્થ વધારે, તો બોન્ડ લેન્થ વધારે હોવાથી બોન્ડ સરળતાથી બ્રેક કરી શકાય, માટે આ બોન્ડ જે છે એ સરળતાથી બોન્ડ બ્રેક થાય છે. પરિણામે એક નિપજ PCl3 અને બીજી નિપજ Cl2 મેળવી શકાય. આનું કારણ એવું પણ કહી શકાય કે આ બંને બંધ એ વધારે લાંબા હોય છે. એક્સીય બોન્ડ એક્સલ ઉપર આવેલા જે બોન્ડ છે વધારે લાંબા છે, અને લાંબા હોવાનું મુખ્ય કારણ એ છે કે આના ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ બળ વધારે હોય. અપાકર્ષણ બળ વધારે હોવાથી બોન્ડ લેન્થ વધે, અને બોન્ડ લેન્થ વધે તો બોન્ડ સરળતાથી બ્રેક કરી શકાય. એ ઉપરાંત અહીંયા 5 ફોસ્ફરસ બોન્ડ ક્લોરિન બંધ અને 5 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. 5 બોન્ડ બનાવે તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પણ 5 કહેવાશે મિત્રો. અહીંયા 3 ફોસ્ફરસ બોન્ડ ક્લોરિન બંધ, આમ 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એ ઉપરાંત ફોસ્ફરસ પર એક અયુગ્મિત અથવા તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોય છે. ફોસ્ફરસનું સંકરણ sp3d સંકરણ દર્શાવે પેન્ટાક્લોરાઇડ, જ્યારે ટ્રાયક્લોરાઇડ સંયોજનોનું સંકરણ sp3 માલુમ પડે છે. તો આ પણ તફાવત માટે અગત્યનું છે. સ્ક્રીનશોટ વ્યવસ્થિત પાડી લેવાનો. એ ઉપરાંત અહીંયા કારણ પણ દર્શાવેલું છે, નોંધ ખાસ ધ્યાનમાં રાખવાની કે PCl5માં 3 નિરક્ષીય P બોન્ડ Cl બંધો સમતુલ્ય હોય છે, જે એક જ નીચે ત્રિકોણ પર ગોઠવાયેલા હોય છે. જ્યારે 2 એટલે અક્ષીય બંધ ઉપર નીચે જે દર્શાવેલા છે, જ્યારે 2 અક્ષીય બંધો નિરક્ષીય બંધ કરતાં લાંબા હોય છે. આમ થવાનું કારણ એ છે કે નિરક્ષીય બંધો યુગ્મો કરતાં અક્ષીય બંધ યુગ્મો વધુ અપાકર્ષણ અનુભવે છે. એટલે કે એ જે ગોઠવાયેલા છે ઉપર નીચે, એમાં અપાકર્ષણ બળ વધારે છે, પરિણામે બોન્ડ લેન્થ એની વધારે જોવા મળશે. તો આ મિત્રો આપણે વાત કરી ફોસ્ફરસના હેલાઇડ સંયોજનોમાં, ખાસ કરીને ટ્રાયહેલાઇડ અને પેન્ટાહેલાઇડની બનાવટ, રાસાયણિક ગુણધર્મો અને બંને વચ્ચેનો તફાવત. તો એના આધારે કેટલાક MCQના પ્રશ્નો છે જે આપણે ઘરે જાતે સોલ્વ કરીશું. PCl5 અને PCl3ના સંકરણ જણાવો. તો હમણાં જ વાત કરી PCl3 sp3,
જ્યારે PCl5sp3d સંકરણ દર્શાવે. PCl3 અને PCl5નું બંધારણ જે આપણે હમણાં જ શીખ્યા. PCl3 અને PCl5નો આકાર તો એકનો ત્રિકોણીય પિરામિડલ છે, બીજાનો ત્રિકોણીય દ્વિપિરામિડલ શેપ જોવા મળે. ફોસ્ફરસના થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી શું બને? સફેદ ફોસ્ફરસના, તો એ પણ રિએક્શન આપણે જોઈ લીધી. અને PCl5નો રંગ જણાવો, તો પીળાશ પડતો રંગ દર્શાવે છે. આ 5 પ્રશ્નો આપણે જાતે સોલ્વ કરીશું. ફરીથી કહું છું કે રસાયણ વિજ્ઞાનની અંદર એમાં પણ P વિભાગના તત્વો, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, રિએક્શન, આપણે ઓક્સિડેશન રિડક્શન સમજવી પડે અને પ્રક્રિયક આપણે યાદ રાખવા પડે, તો જ આપણે સરળતાથી તૈયારી કરી શકીએ. માટે વ્યવસ્થિત લખીને મોઢે કરવાની પ્રેક્ટિસ અત્યારથી જ રાખવાની છે.